સુરતના માંગરોળની મહુવેજ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે મહુવેજની યુનિવર્સલ પ્લાયવુડ ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં લેવામાં આવી હતી। ગોડાઉનમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે ગોડાઉનમાં રહેલ પ્લાયવુડ તમામ જથ્થો બળીને રાખ થઈ ગયો છે। મોટું નુકસાન સર્જાયું છે તો આગને કાબૂમાં લેવામાં 10 થી વધુ કલાકનો સમય લાગ્યો હતો। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। ગત મોડી સાંજે આગની ઘટના બની હતી તો આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ છે। તો કુલિંગ પ્રક્રિયા દરમિયાન ફરી એકવાર આગ લાગવાની ઘટના બની હતી। ગોડાઉનના વચ્ચે ભાગમાં ફરી એકવાર આગ ભભૂકી ઉઠી હતી તો વિશાળ ગોડાઉન હોવાના કારણે શેડ પણ તૂટી પડ્યો હતો। શેડ તૂટી પડતા વચ્ચેના ભાગમાં પાણી નથી પહોંચી રહ્યું તો પાણી નહીં પહોંચતા ફરીથી આગ ભભૂકી ઉઠી હતી। ગોડાઉન, શેડ તેમજ પ્લાયવુડનું જથ્થાને મોટું નુકસાન પણ સર્જાયું છે। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પ્લાયવુડનું ગોડાઉન હતું તેમાં આગ લાગવાની ઘટના બની હતી તો મોટા પાયે નુકસાન પણ સર્જાયું છે। યુનિવર્સલ પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સર્જાઈ છે તો બીજી તરફ ગોધરાના એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી। સોફામાં આગ લાગી અને તેના કારણે આખા ઘરમાં ધુમાડાના ગોટે ગોટા સર્જાયા હતા જેમાં 4 લોકોના ગુંગળામણથી મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે તો બીજી તરફ માંગરોળના એ દ્રશ્યો કે જ્યાં ગોડાઉનમાં પ્લાયવુડનું જે ગોડાઉન હતું તેમાં આગ લાગવાની ઘટના બની હતી। મહેસાણાના વિસનગરમાં એક ભારત આત્મનિર્ભર ભારતના નારા સાથે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। આ ઐતિહાસિક પદયાત્રા 13 કિલોમીટર લાંબી હતી જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જોડાઈને 13 કિલોમીટર ચાલ્યા ગયા હતા અને આ યાત્રા કાંસાથી શરૂ થઈને થલોટા અને રામપુરા ગામ થઈને કાંસા ગુરુકુળ સ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી। તો રાષ્ટ્રીય એકતાના પર્વમાં જિલ્લાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। સમગ્ર રેલી દરમિયાન દેશભક્તિ અને એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। આજે વિસનગર કાંસા ચોકડી સરદાર પટેલ શ્રીની સ્ટેચ્યુ ઉપર ફુલહાર કરી આ યાત્રા ચાલુ થઈ છે। ફલોટા, રાજગઢ, રામપુરા, કાંસા અને કાંસા એને અને કાંસા સુધી આ યાત્રા ચાલશે। લગભગ 12 કિલોમીટરનો આખો આ રૂટ છે। 5 ગામને જોડવાના સંકલ્પિત હતા એના કારણે આ રૂટ થોડો લાંબો થયો છે પણ લોકોનો ઉત્સાહ આ 12 કિલોમીટર જાણે રમત વાત હોય એમ પૂરા થઈ રહ્યા છે। છોટાઉદેપુરના નસવાડીમાં 4 ગામના લોકોએ મામલતદારને આવેદન આપ્યું છે તો ખોડિયા, પોચંપા, પાલા અને કોલુ ગામના ખેડૂતોને 40 વર્ષ કરતાં વધુ સમયથી સરકાર દ્વારા જમીનના પ્લોટ આપવામાં આવેલા છે। ખેડૂતોએ આ જમીન માટે સરકારને 4 થી 10 હજાર રૂપિયાની કિંમત ચૂકવી છે તેમ છતાં આ જમીન પર શ્રીમંત સરકારનો કબજો બતાવવામાં આવે છે। ત્યારે ખેડૂતો આ મામલે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે। અધિકારીઓ માત્ર આશ્વાસન આપતા હોવાનો ખેડૂતોનો દાવો છે। ત્યારે હવે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે તો ઓનલાઈન અરજી ન થતાં ખેડૂતોને નુકસાનનું વળતર નહીં મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેથી ખેડૂતોએ લેખિત રજૂઆત કરી છે। એ જમીન વર્ષોથી અમારા પૂર્વજો વડીલો ખેડતા આવે છે અને અત્યારે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવેલું છે વળતરનું એ વળતર માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરવા જાય છે તો અરજી થતી નથી। એ અરજીને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવા માટે અમારા ખેડૂતો બધા મામલેદાર કચેરીએ આવેદનપત્ર આપેલ છે। પોચંબા, ખોડિયા, પાલા, ઇટાડિયા આ 4 ગામોને જે હાલ જે સરકારે ખેડૂત વળતર ચૂકવવાનું જે જાહેર કર્યું છે તેમાં આ 4 ગામોને શ્રીમંત સરકાર હોવાના કારણે જે વળતર નથી આપતી તો એના માટે અમે આજરોજ મામલતદારશ્રીને રજૂઆત કરી છે કે આ 4 ગામોના જે ખેડૂતો છે એ ગરીબ ખેડૂતોને બી વળતર આપે એવી માંગ છે।